નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ત્યારે મિત્રો, જુનિયર બચ્ચનથી ઓળખતા અભિષેક બચ્ચન આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે। સદીના મહાનાયકનો દીકરો હોવાને કારણે અભિષેક બચ્ચન પાસેથી હંમેશા દર્શકોની અપેક્ષા કંઈક વધુ જ રહી છે। આ ત્યારે જુનિયર બચ્ચન પોતાની એક આગવી ઓળખ બનાવવા માટે મકસદ કરવી પડી। તેના માટે આ રાહ બિલકુલ આસાન ન રહી। જો કે બોલિવૂડમાં પગ રાખવાની સાથે જ એક બાદ એક સતત ફ્લોપ ફિલ્મો આપવાને કારણે તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો। સતત નિષ્ફળતા મળતા છતાં તેમણે હાર ન માની અને મહેનત કરવાનું ચાલુ રાખ્યું। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો, એ જ મહેનતે આજે તેને OTTનો બચ્ચન બનાવી દીધો છે। વર્ષ 2022માં આવેલી ત્યારે મિત્રો તેની વેબ સિરીઝ બી ધ ઇન્ટુ ધ શેડોઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી। ફ્લોપ ફિલ્મો અને ખરાબ એક્ટિંગના કારણે અભિષેકને એક મહિલા દર્શકે તેમને તમાચો પણ મારી દીધો હતો। એક બાદ એક સમય એવો આવ્યો પણ ત્યારે જુનિયર બચ્ચનને ઘરની બહાર નીકળવાનો પણ ડર લાગતો હતો। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।